હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો દિવાળી હવે નજીક આવી રહી છે, તો હવે થોડી દિવાળીની શોપિંગ પણ કરશું ને. તો આજે અમે બપોરના જમી કાઢવી અને પર તડકામાં નીકળી ગયા દિવાળીની શોપિંગ કરવા માટે. આજે તો એક જ દિવસમાં બધી શોપિંગ પૂરી કરવાની હતી, કેમ કે પછી રજા આવતી નથી. તો આજે એક દિવસમાં જ બધાની શોપિંગ કરવાની છે. તો હસબન્ડે લીધું બાઇક અને મિષ્ટીબેન બેસી ગયા આગળ, અને પછી અમે ડાયરેક્ટ પહોંચી ગયા K10માં. ત્યાં બોર્ન બેબી અને કિડ્સ વેરનો બહુ મોટો શોરૂમ છે અને બહુ મસ્ત કપડાં મળે છે. મેં તો બહુ ટાઈમથી અહીંયાથી શોપિંગ કરું છું. જો તમે અમરોલીમાં રહેતા હોય તો એકવાર જરૂરથી શોપની વિઝિટ કરજો. નીરવાબેન તો મસ્ત મજાના બેસી ગયા હતા અને એને મજા બી આવતી હતી. તો બહુ બધા કપડાં જોયા અને પછી ફાઇનલી મિષ્ટી અને નીરવાના કપડાં સિલેક્ટ કર્યા. જો મિષ્ટીના સરારા પેર બહુ ગમી ગઈ હતી, તો એને પહેલાં સરારા પેર પહેરી અને ટ્રાય કરી કે કેવી લાગે છે. છોકરાઓને તો નવા કપડાં લેવાના હોય એટલે મજા જ પડી જાય. તો બેવના સેમ લીધેલા અને બાળકોની ખરીદી કરી અને અમે પહોંચી ગયા બ્લેક બ્યુટીમાં. ત્યાંથી પછી કરી મારા માટે શોપિંગ. અને આજે તો હસબન્ડના ખીચા કરાવ્યા. ખાલી બહુ બધી શોપિંગ કરી લીધી હતી. બહુ મસ્ત કલેક્શન હતું પ્લાઝા પેરમાં, કોટ સેટમાં અને બહુ મસ્ત કુર્તી પણ હતી. તો આપણે તો મન ભરીને કરી લીધી શોપિંગ કરી અને પછી લાગી ગઈ આપણે ભૂખ. તો આપણે પહોંચી ગયા પટેલની આલુપુરી ખાવા માટે. અહીંની આલુપુરી બહુ જ મસ્ત લાગે છે અને અમારા લોકોની તો ફેવરેટ છે પટેલની આલુપુરી. તો કરી લીધો નાસ્તો. નીરવાબેન બેઠા ખાતા હતા સેવ, કે તાપની થાકી પણ ગઈ હતી. નાસ્તો કરી અને પછી પહોંચી ગયા હસબન્ડની શોપિંગ કરવા માટે. અમે આવેલા હતા સિલ્વર બિઝનેસ પોઈન્ટમાં MJ ક્લોથિંગમાં. અહીંયા પણ બહુ બધી ન્યૂ રેન્જ હતી ટી શર્ટમાં, શર્ટમાં. તો પછી કરી લીધી હસબન્ડે શોપિંગ અને આવી ગયા ઘરે આવી અને થાકીને ઠેર થઈ ગયા હતા. પણ આવી અને ફટાફટ બનાવી દીધી રસોઈ. સાદું અને સિમ્પલ દાલ ફ્રાય, જીરા રાઈસ. કેમ કે આજે આખો દિવસ શોપિંગ કરીને એટલો થાક લાગેલો તો કંઈ બનાવવાની હિંમત નથી. તો ફટાફટ દાલ ફ્રાય, જીરા રાઈસ બનાવી દીધા અને પછી બધા બેસી ગયા જમવા માટે. અને અમથું પણ થાકેલા હોય તો કમ્ફર્ટ ફૂડ આપને મજા આવે. તો બધા બેસી ગયા જમવા અને જમી અને પાછું જવાનું. થોડી શોપિંગ બાકી રહી ગઈ હતી એના માટે. તો આવી રીતે એક જ દિવસમાં દિવાળીની બધી શોપિંગ કરવી પડી. તો મળીએ આવા જ બીજા ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.